શ્રાવણ માસમાં ચોમાસાની ઋતુમાં કેટલીક શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સમયે વાતાવરણમાં ભેજ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે, જેના લીધે શાકભાજી ઝડપથી બગડી શકે છે અથવા પાચનમાં સમસ્યા ઊભી કરી શકે છે. આયુર્વેદ અને પરંપરાગત જ્ઞાન અનુસાર નીચેની શાકભાજી શ્રાવણમાં ટાળવી જોઈએ, તેમના કારણો સાથે. 1. પાંદડાવાળી શાકભાજી જેમ કે પાલક, મેથી, ધાણા. કારણ: ચોમાસામાં ભેજના લીધે આ શાકભાજીમાં બેક્ટેરિયા અને જંતુઓ ઝડપથી વધે છે. 2. કોબીજ અને ફૂલકોબી. કારણ: આ શાકભાજી ચોમાસામાં જંતુઓથી સરળતાથી ચેપગ્રસ્ત થઈ શકે છે. 3. બટાકા. કારણ: બટાકામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે, જે ચોમાસામાં પાચનતંત્રને ધીમું કરી શકે છે. 4. ભીંડા. કારણ: ભીંડા ચીકણી પ્રકૃતિના હોય છે, જે ચોમાસામાં વાત અને કફ દોષને વધારી શકે છે. 5. મશરૂમ. કારણ: મશરૂમ ભેજવાળા વાતાવરણમાં ઉગે છે અને બેક્ટેરિયાનું જોખમ વધે છે. શું ખાવું? શ્રાવણમાં હળવા અને સરળતાથી પચી શકે તેવા શાકભાજી જેમ કે દૂધી, ગિલકા, તુરિયા, કોળું અને ટામેટાં ખાવા જોઈએ.